અંદર વ્યવસ્થાથી બધાય બહેનો બેસી જાય અને આજે મહિલાઓ માટે કંઈક જીવનમાં એ ઉપયોગી થાય એવી બે ચાર વાતો થાય। जय गणपति दादा की। अने कुंवर जी भाई माहौल है। अरे क्या ब्यूटीफुल माहौल। अरे भाई भाई शूटिंग તમામ પધારેલા ભાઈઓ ભાવતોને વિનંતી, પ્રસાદ ચાલુ છે, પ્રસાદ લઈ ત્યારબાદ આપણે દાંડિયા રાસનો ડીજે પણ રાખ્યા છે। જે પણ ભાઈ બહેનોને રમવું હોય તે અવશ્ય રમી શકે છે અને આ સ્થળ આપણી જિંદગીની અમૂલ્ય તક બનાવી છે કે જ્યારે પણ કોઈ માણસને કાંઈ પણ જાતનો કંટાળો હોય એ આ દાદાની કૃપાથી અહીંયા આવીને તમે બેસો, દુઃખ દૂર થઈ જાય। એટલા માટે આ સ્થળ ઉપર આપણે બધાએ મહેનત કરી રહ્યા છીએ। તમામ ભાઈઓને વિનંતી, બને ત્યાં સુધી ભલો કરવાનો। આપ સૌ માતાઓ બહેનો વડીલોને વિનંતી કે પ્રસાદ લે અને ખાસ તો બહેનો બોલાવાનું શું કરે।
રસ રમવાની
ભૂલતા નહીં અને ખાસ વિનંતી ભૂલો તો જો કેટલું સુંદર મજાનું આયોજન કર્યું છે આપણે આ તલક્ષીભાઈ પણ લાઈવ કરી રહ્યા છે બોર્ડની સુવિધા છે અને એક સુંદરી યાદો માટે આપણે સારી યાદો માટે કેટલાની વ્યવસ્થા રાખી છે એટલે આવતા વર્ષો આવી ન આવી રમી ગયો વાંધો નથી આપણે આપણી મર્યાદામાં રમીશું આપણી લોકોને આગળતા રમવામાં એ ધ્યાન રાખી અને ભાઈઓ પણ રાવણ લઈ શકશે આપણા ભાઈઓ પણ રાવણમાં મર્યાદામાં રમી શકશે વરરાજા રઘુબા બાપુની ફરમાઈશ છે. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
આજે શ્રાવણ સુદ એકમ, આજે મૈત્રી ઉપવનના આયોજકો અને કાર્યકર્તાઓ પાસેથી જ આપણે બે શબ્દ સાંભળો. નમસ્કાર, જય ગણપતિ દાદા. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધુઈ ગામ મધ્યે આવેલ જે ગણપતિ દાદાનું પૌરાણિક મંદિર છે, આશરે 400 થી 500 વર્ષ જૂનું અહીં મંદિર છે. એ મંદિરની અંદર સમગ્ર ગામજનો આવી અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અહીં મેળાનું આયોજન થાય છે. અને આ ડુંગરને અમારા મૈત્રી ઉપવન, એક્શન ગ્રુપ અને ઘણા બધા મિત્રોના સહયોગથી મારું ડુંગર હરિયાળું ડુંગર એ વાક્યને સાર્થક કરવા માટે અમારા જે બધા મિત્રો છે એ મિત્રો દ્વારા અહીંયા વૃક્ષોનું વાવેતર કર્યું છે. ખાસ તો અમારા વૃક્ષો પ્રેમી, સૌંદર્ય પ્રેમી, પ્રકૃતિ પ્રેમી બધા મિત્રો ધરતીની અંદર, આ ડુંગરની અંદર આશરે 2000 જેટલા ઝાડો વાવવામાં આવેલા છે. જેમાં અમારા જિલ્લા પંચાયત સદસ્ય NR ગઢવી દ્વારા પણ અહીંયા ખૂબ જ સહયોગ આપવામાં આવેલ છે. રાજા પટેલ દ્વારા પણ ખૂબ જ સહયોગ આપવામાં આવેલ છે. અને ગ્રામના ઘણા બધા આગેવાનો દ્વારા અહીંયા વિકાસમાં સિંહ ફાળો આપવામાં આવેલ છે. અને ખાસ તો હું ખૂબ જ લખનભાઈ છે, અમારા ખીમજીભાઈ ચાવડા, જે દરરોજ સવારે નિત્યક્રમ સવારના 6 વાગે ઉઠી અને અહીંયા આવી કૂતરાઓને બિસ્કિટ, પક્ષીઓને ચણ, પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને આ ડુંગરને જે આપણા આધુનિક પર્યટક સ્થળ બનાવવા માટેના ઘણા બધા ગામના આગેવાનો, તલક્ષીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એ આ દર મેળાની અંદર અહીંયા પોતાની હાજરી આપી અને આ મેળાને સુશોભિત બનાવવા માટે તથા આ કુદરતના જે સાનિધ્યમાં આવેલ અમારું ડુંગર, હરિયાળું ડુંગર, એને પ્રકાશિત કરવા માટે ઘણો બધો સહયોગ આપતા આવે છે. અમારા હીરાલાલભાઈ પત્રકાર, મુકેશભાઈ ચાવડા, મહેશભાઈ અને ખાસ ખીમજીભાઈ ચાવડાના ખૂબ ખૂબ આભારી છીએ. અમારા કમલેશભાઈ ચાવડા જ્યારે પણ તન મન ધનથી અહીં વરસવું એ પણ ખૂબ જ કહેવાય ને કે એમને સિંહ ફાળો હોય છે. લખનભાઈ ઉશેટિયા આ કોળી સમાજના અમારા મિત્ર છે. સતત આ ડુંગરની ચોકીદારી કરવી, આ ડુંગરમાં એમને પૂરતો સહયોગ આપવો, અમે ખૂબ એમના હૃદયપૂર્વક અમે આભારી છીએ. રમેશભાઈ મેડિકલ અત્યારે આધુઈમાં ચલાવી રહ્યા છે, એમનો પણ ખૂબ જ અહીંયા સહયોગ હોય છે. દર સાંજે આવી સાનિધ્યમાં બેસવું અને સાર સંભાળ કરવી. રમેશભાઈ પતારિયા, ભાણેજ, બાબુભાઈ, ઘણા બધા મિત્રોના નામ લઈ આજે ઘણા બધા, કમલેશભાઈ, હંસરાજભાઈ, ઘણા બધા, અર્જુનભાઈ શેખા, ઘણા બધા મિત્રો છે. નામોરીભાઈ વાઘેલા છે, પ્રવીણભાઈ વાઘેલા છે, ભીમજીભાઈ મુછડિયા છે, વેલજીભાઈ છે, ઘણા બધાના નામ લઈએ તો આપણે અહીંયા સમયનો અભાવ છે. એટલે આ મારું ડુંગર, હરિયાળું ડુંગરને સાર્થક કરવા માટે દરેક મિત્રોનો અહીંયા પૂરતો સહયોગ આપવામાં આવેલ છે. અને આપ જોઈ રહ્યા છો દરેક ઝાડને બાળકની જેમ સિંચન કરી અને અહીં ઝાડ ઉછેરવામાં આવેલ છે. અને આ ડુંગરમાં આપણે ટૂંકમાં કહીએ, સમયનો અભાવ છે એટલે આ વિસ્તારની અંદર નીલગાય, પછી ઝરખ, સંસલાઓ જે પ્રકૃતિના સાનિધ્યમાં રહી અને અહીં આ વસવાટ કરે છે ને, તો અમારા બધા મિત્રોએ એવું વિચાર્યું કે આપણે ધીમે ધીમે બધા ખેતીઓના આવડતા જાય છે રહ્યા, તો આપણે કેવો ડુંગર બનાવીએ, એટલા બધા વૃક્ષો વાવીએ તો જે વન્ય પ્રાણીઓને એક આશરો પણ મળી રહે અને આપણા ડુંગરને સુશોભિત બને, ઝાડ બને. અને આધુઈમાં ઘણા બધા લોકો, જૈન પરિવારો છે એ આઉટ ઓફ ગુજરાત રહે છે, પટેલ પરિવારો છે, ગામના ઘણા બધા લોકો જે બારે વસે છે, પણ એ આ સમયની અંદર, ચોમાસાના સમયની અંદર આધુઈ મધ્યે આવી અને આ ડુંગરની જે મોજ માણે છે ને, અતિ આહલાદક છે. અને અહીંયા પ્રકૃતિના ખોળામાં બેસી સાંજના સમયે તમને એટલી શાંતિની અનુભૂતિ થાય છે ને કે હું શબ્દથી ન વર્ણવી શકું. એના માટે કોઈક આવો, આપ આ ડુંગરની એક વખત મુલાકાત લેશો ને સાહેબ, તો ગણેશ ધારની તમે એક વખત મુલાકાત લેશો, તમે ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશો, પ્રભાવિત થઈ જશો આ જગ્યાથી. એટલે આપણા ગામનું એક ગૌરવ છે. ઘણા બધા ગામના આગેવાનો, ગામના યુવાનો, મારા સમાજના આગેવાનો બધાએ આ જગ્યા ઉપર આવે છે. દર વખતે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અહીંયા મેળો ભરાય છે, જાત્રા તરીકે પણ લોકો અહીંયા આવતા હોય છે. અને આ જે મંદિર છે એ મોરબી સ્ટેટના વખતથી આવેલો છે. અહીંયા મોરબીના રાજા મહારાવ જે હતા એ મોરબીથી સુખડી લઈ અને આ ગણપતિ મંદિરે સુખડી શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અહીં સુખડી ચડાવવામાં આવતી હતી. અને આ વિસ્તારને 32 કોઠા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા 32 બંગલાઓ બનાવવામાં આવેલા હતા એ સમયની જે લોકવાયકા છે, પણ એ જે તે કારણસર અહીંયા બંગલાઓ નથી બની શક્યા. એ પણ અહીંયા આપણને ત્યાં એમના અસ્તિત્વ જોવા મળશે. એટલે દરેક પ્રકૃતિ પ્રેમીઓને વિનંતી છે, એક વખત આ ગણેશ ધારની મુલાકાત લો.
ખૂબ જ આનંદ મળશે અને તમને પણ એક થશે કે ના આપણા ગામની અંદર એક પર્યટક સ્થળ તરીકે અમે વિકસાવી રહ્યા છીએ. એટલે દરેક મિત્રોને જય ગણપતિ દાદા, આવો આપ એક વખત અહીંયા પધારો, આ જગ્યાની મુલાકાત લો, આનંદ 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 તમે અહીંયા મહેસૂસ કરશો. જય ગણપતિ દાદા. ખરેખર ગણેશધાર મૈત્રી ઉપવનને જે તમે જે આ સુશોભિત કર્યું છે, જી. આપણા ગામ આ 32 કોઠા તરીકે ઓળખાતું. અમે નાના હતા ત્યારે અહીંયા આવતા, પણ ત્યાર પછી લગભગ માણસો આ ડુંગર ચડવાનું ભૂલી ગયા. અમારી વિસા ઓસવાડ કાસ્ટના માણસો ઘણી વખત કહે કે 32 કોઠા ક્યાં આવ્યા. આજે પણ 2 માણસોએ કીધું કે આજે અમારે 32 કોઠા એટલે કે આપણે ગણેશધાર ઉપર જવું છે. સંજોગો થતા હતા, સારા હતા ને અમારા કમલેશભાઈની આમંત્રણ હિસાબે મારે આવવાનું હતું. પણ જ્યારથી આપણે આ વિડીયો બન્યા છે ને સાહેબ, માણસો આ સ્થળ ઉપર 101% આવવાની કોશિશ કરે છે. અને આટલું સુંદર ઉપવન અને આટલું હાઇટવાળું આ જે સ્થાન લગભગ વાગડમાં બીજા ગામોની અંદર ઓછું તમને જોવા મળશે. અને ખાસ તો હું આપણા માજી સરપંચ જસુભા કલુભા જાડેજાને પણ એમને આપણે ખૂબ ખૂબ આભારી છીએ, કેમ કે શરૂઆતના સમયમાં એમને અહીંયા જે રોડ બનાવવાની વાત કરેલ હતી, તાત્કાલિક ખુમાણભાઈ વણકર અને આપણા લોકપ્રિય માજી સરપંચ જસુભાભાઈ જાડેજાએ પણ અહીંયા જે રોડની એક સારામાં સારી શુભ શરૂઆત કરી અને એમને પણ આ શરૂઆત કરી, અમને પણ ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. આ ઝાડના વાવવામાં શરૂઆતમાં અમને જ્યારે પાણીની મુશ્કેલીઓ થતી હતી એ સમયે જસુભા કલુભા જાડેજા દ્વારા અમને ટેન્કર આપી અને અહીંયા પાણીને વૃક્ષોને પાણી પૂરું કરવા માટે પણ એમનો પણ સહયોગ હમણાં અમારી ઉપર રહેલો છે. એમના પણ અમે ઋણી છીએ, એટલે એમનું પણ એક આમાં ખૂબ યોગદાન રહ્યું છે વિકસાવવામાં. ખરેખર ધન્યવાદ. અંતમાં પણ તમારી ટીમને પણ ખૂબ ખૂબ આભારી. ખૂબ સરસ આ ઉપવનને તમે બનાવ્યું છે અને એક વખત માણસો આવે અહીંયા આનંદ લે છે. અને આ વિડીયો થકી હું પણ આમાં કહું છું કે તમે અગર આ વિડીયો જોયા પછી અગર આ ગણેશધાર મૈત્રી ઉપવનની ઉપર ના આવ્યા હોય તો આજુની અંદર આવો અને એક વખત ચોક્કસ આ સ્થળની મુલાકાત લેજો. ખૂબ ધન્યવાદ. જય હો. જી ધન્યવાદ. જય હો. આપ જોઈ છો બધા વૃક્ષોને એક બાળકોની જેમ અમે આ વૃક્ષોને ઉછેર્યા છે. અને ખાસ તો આ વૃક્ષો અમે જે કહેવાય ને કે જંગલી ઝાડો આપ જોઈ શકશો, ખાખરાઓ છે, પછી કહેવાય ને કે બોરડીઓ છે, વડ, ઉમરા, પીપર, લીમડાઓનું વાવેતર કર્યું છે જે લાંબા સમય સુધી ટકી રહે. અને આ ધરતીમાં જે પર્વતાળ વિસ્તાર છે તો એ પર્વતાળ વિસ્તારમાં આપ જોઈ શકશો આ ખાખરાનું વૃક્ષ છે, કેમ કે અહીંયા ખાખરાઓ જેવા વૃક્ષોનું અમે વાવેતર કર્યું છે. લીમડાઓ છે અને ઉમરાઓ. અમારા મુક્તાનંદ બાપુ એક સરસ મજાની વાત કરી હતી કે બેટા ગામની અંદર તમે ગામ વસાવો ને એના કરતાં એક ઉમરો, એક વડ અને પીપલ, આ 3 વસ્તુ વાવશો ને તો તમે એક ગામ વસાવ્યા સમાન છે. એટલે મુક્તાનંદ બાપુના આ એક વાક્યને અમે પકડીને અમે આ વૃક્ષોનું આ વાત તો હું ઘણાને કહું છું કે બીજું કાં કરો તમે એક વડ વાવો ને, પક્ષીઓને રહેવાનું ખાવાનું. ખરેખર અમે પણ આપ જોઈ શકો છો સામે વડ વાવેલા છે, જે વડનું વાવેતર કરેલું છે. સામે અહીંયા ઉમરા વાવ્યા છે કે આમાં 12 માસે ટેટાઓ જે ફળ છે તે ફળ અહીંયા રહે અને વન્ય પક્ષીઓ અહીંયા આશરો લેશે. અને એનું જે કિલકિલાટ છે, કદાચ અમે નિવૃત્ત થશું, હું એડવોકેટ છું, અમે જ્યારે નિવૃત્ત થશું ત્યારે આ જગ્યાના આ સાનિધ્યમાં બેસી અમે પણ ખૂબ જ આનંદ મેળવશું. એ અનુસંધાને અમે વૃક્ષો વાવી અને પર્યટક સ્થળ તરીકે હજી આપણી કોઈ કચાશ હોય એને દૂર કરજો. જી ખૂબ સરસ બનાવ્યું છે. થેન્ક યુ. આનંદ આવે એવું માહોલ છે અહીંયા. ખૂબ ધન્યવાદ. હાજી ધન્યવાદ.